મેં અપકમિંગ 4 BHKના પ્રોજેક્ટ ઉપર મેં ઓલરેડી એક શોર્ટ વિડીયો પોસ્ટ કર્યો હતો. એના ઉપર મને ઘણી બધા કોલ્સ અને મેસેજીસ આવ્યા હતા કે આ પ્રોજેક્ટને વધારે ઇન્ફોર્મેશન આપો. તો વાત કરીએ અપકમિંગ 4 BHK લક્ઝુરિયસ પ્રોજેક્ટ ઇન ધ સેન્ટર ઓફ ધ અમદાવાદ, કે જે વિધિન સિટી ઓફ અમદાવાદનો અત્યાર સુધીનો સૌથી મોટામાં મોટો 4 BHKનો પ્રોજેક્ટ છે, જે પ્યોરલી રેસિડેન્શિયલ છે, પ્યોરલી 4 BHK, જેમાં કોઈ 3 BHK કે 4 BHKનું કમ્બાઇન્ડ નથી, જસ્ટ પ્યોરલી 4 BHK પ્રોજેક્ટ છે. વાત કરીએ તો ટોટલ 38,000 સ્ક્વેર યાર્ડમાં એકચ્યુઅલી આખું લેન્ડ પાર્સલમાં 4 BHKનો પ્રોજેક્ટ આવી રહ્યો છે, જેમાં 70% ઓપન સ્પેસ છે અને જેમાં 2.2 એકર્સનું તો ખાલી પોડિયમ ગાર્ડન છે. હવે તમે વિચારી શકો છો કે ઘણા બધા એવા 4 BHKના પ્રોજેક્ટ્સ અમદાવાદમાં છે કે જે આ લેન્ડ પાર્સલની સાઇઝમાં આખા 4 BHKના પ્રોજેક્ટ્સ આવી જાય છે. એટલું તો ખાલી ઓપન પોડિયમ ગાર્ડન છે. વાત કરીએ તો વિધિન 1 કિલોમીટર જેટલો ઓલમોસ્ટ ટ્રેકિંગ અને જોગિંગ માટેનો એક ટ્રેક બનાવવામાં આવેલો છે. વર્લ્ડ ક્લાસ એમ્યુનિટીઝ છે, કેફેટેરિયાસ છે. તો એક એવો 4 BHK જે તમારા એક ક્લબ એક્સપિરિયન્સને, એક રિસોર્ટ એક્સપિરિયન્સને રિપ્લેસ કરી શકે છે વિથ યોર રેસિડેન્શિયલ રિક્વાયરમેન્ટ. વાત કરીએ આ પ્રોજેક્ટ્સના બુકિંગ અને લોન્ચિંગ માટે, તો અત્યારે ઓલરેડી એના એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે EOI ઓલરેડી સ્ટાર્ટ થઈ ચૂક્યા છે. જો તમે 4 BHK અમદાવાદના વિધિન રેન્જમાં તમે શોધી રહ્યા છો, મીન્સ સેન્ટર ઓફ અમદાવાદ, સેટેલાઇટ, આંબાવાડી, નહેરુનગર જેવા પ્રાઇમ લોકેશન પર આ તમારો રેફરન્સ છે, તો આ 4 BHKનો પ્રોજેક્ટ તમારા માટે સૌથી સુટેબલ રહેશે. એકવાર નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો અથવા DM કરો બુક. હું તમને વધારે ઇન્ફોર્મેશન આપીશ અને એકવાર સાઇટ વિઝિટનો અચૂકથી પ્લાન કરો, જેથી કરીને તમને વધારે ખબર પડશે કે આ પ્રોજેક્ટ તમારા માટે કેમ સુટેબલ છે, કયા કારણસર તમારે આ પ્રોજેક્ટ લેવો જોઈએ અને કયા રીઝન્સથી આ પ્રોજેક્ટ્સની તમારા નીડ્સને ફૂલફિલ કરી શકે છે. તો વધુ ઇન્ફોર્મેશન માટે નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો.